નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। બનાસકાંઠાના થરાદના ખોડા નજીકથી શંકાસ્પદ દિવ્યા ખાતરની 1000 બેગો ઝડપાઈ। સરહદી ભુજ સાયબર ક્રાઇમ દ્વારા 2 ટ્રકો ઝડપી 2.66 લાખનો મુદ્દામાલ કબજે કરાયો। અમીરગઢ નજીક ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું। બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત। ડીસા તાલુકા સંઘની ચૂંટણી યોજાશે। ડીસા તાલુકા સંઘમાં વિવાદો બાદ ચૂંટણી યોજાશે। ડીસાના વાસણા નજીક સર્જાયેલ અકસ્માતમાં સારવાર દરમિયાન યુવકનું મોત થતા પરિવારમાં માતમ। ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી। કાંકરેજ તાલુકાના રૂવેલથી તેરવાડા સુધીનો આઝાદી સમય પહેલાનો કાચો રસ્તો પાકો બનાવવા માટે ઉઠી લોકમાંગ। નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। થરાદના ખોડા નજીકથી શંકાસ્પદ યુરિયા ખાતરની 1000 બેગો સહિત 2.66 લાખનો મુદ્દામાલ ઝડપાયો। થરાદના ખોડા નજીકથી શંકાસ્પદ યુરિયા ખાતરની 1000 બેગો સહિત 2.66 લાખનો મુદ્દામાલ ઝડપાયો। સાયબર ક્રાઇમ બોર્ડર રેન્જ પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ। થરાદ તાલુકાના ખોડા નજીકથી સરહદી રેન્જ સાયબર ક્રાઇમ પોલીસની ટીમ દ્વારા રેન્જ વિસ્તારમાં થતી ગુનાહિત અને ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવાની કામગીરીમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન એએસઆઈ નરપતસિંહ શેવુભા તેમજ હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ ખોડાભાઈ નાવને બાતમી મળેલ કે યુરિયા ખાતરની કોટેડ સબસિડીવાળો જથ્થો શંકાસ્પદ રીતે ભરી 2 ટ્રક ગાડી રાજસ્થાનથી ગુજરાત બાજુ આવનાર છે। જે યુરિયાનો જથ્થો સરકાર દ્વારા ફાળવેલ સબસિડીવાળો છે તે બિલતી કાગળો વગરની શંકાસ્પદ છે। તે હકીકતને આધારે તપાસ કરતા થરાદ તાલુકાના ખોડા ગામ નજીક જીઓ પેટ્રોલ પંપ ઉપર બાતમીવાળી ટ્રક ગાડી ઉભેલ હોય, જે ગાડીઓમાં ડ્રાઈવરોને સાથે રાખીને તપાસ કરતા બંને ગાડીઓમાં યુરિયા ખાતરનો જથ્થો ભરેલ હોય, જેના જરૂરી દસ્તાવેજી આધાર પુરાવા બિલ્ટ્રી કાગળો માંગતા કોઈ આધાર પુરાવા રજૂ કરેલ નહીં, જેથી બંને ગાડીઓને જે સ્થિતિમાં ડ્રાઈવરો સાથે થરાદ પોલીસ સ્ટેશને લાવી આગળની કાર્યવાહી કરતા બંને ગાડીઓમાં શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો ભરેલ હોય। ગાડી નંબર GJ08W0624માં શંકાસ્પદ યુરિયા ખાતરની બેગો નંગ 502 તથા ગાડી નંબર JJ02VV2829માં શંકાસ્પદ યુરિયા ખાતરની બેગો નંગ 498 એમ મળી કુલ બેગ નંગ 1000 મળી આવેલ। જે શંકાસ્પદ યુરિયા ખાતરની બેગો બાબતે ખેતીવાડી અધિકારી થરાદની હાજરીમાં કાર્યવાહી કરીને જે યુરિયાનો જથ્થો શંકાસ્પદ હોવાની ખેતીવાડી અધિકારીએ જણાવતા જે મળી આવેલ શંકાસ્પદ યુરિયા ખાતર કોઈ આધાર પુરાવો કાગળ વગરનો હોય તે તમામ બેગો નંગ 1000 કુલ કિંમત ₹2,66,000નો CRPC કલમ 102 મુજબ કબજે કરવામાં આવેલ ને જે શંકાસ્પદ યુરિયાના જથ્થાને કાયદેસરની કાર્યવાહી કરી હતી। પાલનપુરની દેવર્ષી સોસાયટીના સ્થાનિકોએ રામજી મંદિરના જીર્ણોદ્ધારમાં 5 લાખનું અનુદાન કર્યું। શહેરની પ્રથમ સોસાયટી બની ધાર્મિક સોસાયટી। પાલનપુરની દેવર્ષી સોસાયટીના સ્થાનિકોએ રામજી મંદિરના જીર્ણોદ્ધારમાં 5 લાખનું અનુદાન કર્યું। શહેરની પ્રથમ સોસાયટી બની ધાર્મિક સોસાયટી। પાલનપુર શહેરમાં નવાબી કાળ સમયથી વર્ષો પુરાણું ભગવાન શ્રીરામનું મંદિર આવેલું છે। પથ્થર ખાતે મોટા રામજી મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો હોય, અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ રૂપ આ મંદિર બની રહ્યું હોય, તેના ફાળા માટે રામજી મંદિરના મહંત સહિત શહેરના રામ ભક્તો દ્વારા વિવિધ સ્થળોએ ફાળા માટે જઈ રહ્યા છે। ત્યારે રવિવારે પાલનપુરના આકેસણ રોડ ઉપર આવેલી દેવર્ષી સોસાયટીમાં જતા દેવર્ષી સોસાયટીના સ્થાનિકોએ 5 લાખ રોકડ ભગવાન શ્રીરામના મંદિરના જીર્ણોદ્ધાર માટે અનુદાનમાં આપી હતી ને ફાળાની 11 બુકો લઈને તે બુકમાં જે પણ રકમ આવશે તે પણ આ રામજી મંદિરના નવનિર્માણમાં આપવામાં આવશે તેમ સ્થાનિકોએ જણાવ્યું। ત્યારે પાલનપુર શ્રીરામના આ મંદિરના જીર્ણોદ્ધારમાં પાલનપુરના આકેસણ રોડ ઉપર આવેલી દેવર્ષી સોસાયટી પ્રથમ એવી ધાર્મિક સોસાયટી બની છે અને દેવર્ષી સોસાયટીના સ્થાનિકો દ્વારા 5 લાખ જેટલી માતબર રકમનો ફાળો આપવામાં આવતા શહેરમાં સોસાયટીના સ્થાનિકોને ભગવાન રામ પ્રત્યેની લાગણીને શહેરજનોએ બિરદાવી રહ્યા છે। કે આપણી સોસાયટીનો એક પણ નાનું બાળક પણ બાકી રહેવું જોઈએ નહીં। કથા સાંભળવા જાશું, કારણ કે આજની પેઢીને સૌથી વધારે સંસ્કારની જરૂર છે અને કથામાં લગાતાર અમે જોઈએ છીએ તો અંદર બુજુર્ગ અને વડીલ લોકો જ ખાલી જોવા મળે છે, યુવા વર્ગ જોવા મળતો નથી। તો યુવા વર્ગને ખાસ જરૂર છે, કારણ કે આજનો યુવા વર્ગ વ્યસન ને ફેશનના રવાડે ચડી અને એની આખી
દશા અને દિશા બદલાઈ રહી છે, તો એ વસ્તુમાં આપણે ના જઈએ. એના માટે થઈને આપણા જે બાળકો છે એને પણ આ કથામાં લઈ જઈએ અને ખરેખર લાખ લાખ વંદન આ સંતને છે, જેનો પોતાનો કોઈ સ્વાર્થ નથી અને અન્નનો ત્યાગ કરીને બેઠો છે. અમીરગઢ નજીક ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું. બનાસકાંઠામાં અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. રોજે રોજ અકસ્માતોની વંચાર અટકવાનું નામ નથી લેતી. દરરોજ કોઈને કોઈ અકસ્માતમાં પોતાનું જીવન ગુમાવી રહ્યાના સમાચાર વાયુ વેગે પ્રસરતા જોવા મળી રહ્યા છે. તેવામાં આજે ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અમીરગઢ તાલુકાના ઝાંઝરવા ગામ નજીક અકસ્માત નડ્યો હતો. રોડ ઓળંગવા જતા યુવકને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા યુવક રોડ ઉપર ફંગોળાઈ જોરદાર રીતે પટકાતા યુવકને અકસ્માત થતા મોત થવા પામ્યું હતું. અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ યુવકને ટક્કર મારીને સ્થળ ઉપરથી નાસી ગયો હતો અને અકસ્માત થતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસ ઘટના સ્થળે હાજર થઈ આગળની તપાસ હાથ ધરી છે. ડીસામાં જલારામ યુવા સંગઠન દ્વારા કચ્છી કોલોની ખાતે લોહાણા સમાજની વાડીમાં ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોહાણા સમાજના ભાઈઓ બહેનોએ મોટી સંખ્યામાં પોતાના આરોગ્યની તપાસ કરાવી કેમ્પનો લાભ લીધો હતો. ડીસામાં જલારામ યુવા સંગઠન દ્વારા કચ્છી કોલોની ખાતે લોહાણા સમાજની વાડીમાં ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લોહાણા સમાજના ભાઈઓ બહેનોએ મોટી સંખ્યામાં પોતાના આરોગ્યની તપાસ કરાવી કેમ્પનો લાભ લીધો. જલારામ યુવા સંગઠન અને સ્ટર્લિન હોસ્પિટલ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે સમસ્ત રઘુવંશી લોહાણા સમાજ માટે ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું, જેમાં સ્ટર્લિન હોસ્પિટલ અમદાવાદના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની ટીમ અને રઘુવંશી સમાજના સ્પેશિયાલિસ્ટ તબીબો ઉપસ્થિત રહીને સેવાનો લાભ આપ્યો હતો અને ડોક્ટર રશેશ પોથીવાલા, ડોક્ટર પ્રવીણ નંદવાન, ડોક્ટર સમીર પટેલ, ડોક્ટર ચિંતન આચાર્ય, ડોક્ટર અંકિત વૈષ્ણવ, ડોક્ટર નિકેત શાહ, ડોક્ટર પાર્થ પટેલ, ડોક્ટર ચિરાગ ઠક્કર, ડોક્ટર પરેશ ઠક્કર દ્વારા રઘુવંશી લોહાણા સમાજના લોકોના મેડિકલ ચેકઅપ કરી નિદાન કરવામાં આવ્યું. અત્યારે વાયરલ ફીવર, ખાંસી અને શરદીના દર્દીઓમાં ખૂબ જ વધારો થયો છે અને ખાસ કરીને ઉંમરલાયક લોકોમાં ખાંસી અને શરદીની અસર વધુ જોવા મળી રહી છે. ત્યારે સમાજના લોકોને વિનામૂલ્યે સારવારનો લાભ મળી રહે અને સ્પેશિયાલિસ્ટ તબીબો દ્વારા વિવિધ પ્રકારના રોગ અને બીમારીઓનું ચોક્કસ નિદાન થાય તે માટે સમાજના લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો. આજે અહીં જલારામ યુવા સંગઠન અને સ્ટર્લિંગ હોસ્પિટલના સહયોગથી મેગા મલ્ટી સ્પેશિયાલિટી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરેલું છે, જેમાં નિઃશુલ્ક નિદાન અને ઓપીડી કન્સલ્ટેશનની સાથે યોગ્ય સારવાર માટે સલાહ આપવાનું એક અમારો પ્રયત્ન છે. એના અંતર્ગત હું ડૉક્ટર અંકિત વૈષ્ણવ, કન્સલ્ટન્ટ યુરોલોજિસ્ટ, સ્ટર્લિંગ હોસ્પિટલ અમદાવાદથી અહીંયા યુરોલોજી સંબંધિત સમસ્યાઓના દર્દીઓ માટે નિઃશુલ્ક સેવા માટે અહીં હાજર છું. આજના દિવસે અહીં ખૂબ જ સારું આયોજન સાથે દર્દીઓનો ખૂબ જ સારો રિસ્પોન્સ અને પ્રતિસાદ મળ્યો છે. તે બદલ અહીંયા આયોજકશ્રીઓનો આભાર માનું છું. સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે અમે યુરોલોજી ડિપાર્ટમેન્ટમાં કિડની, પ્રોસ્ટેટ અને પેશાબને લગતી દરેક સમસ્યાઓનું સમાધાન અને સારવાર કરવા માટે સક્ષમ છીએ અને એના દરેક પ્રકારના રોગોની સારવાર અમારે ત્યાં ઉપલબ્ધ છે. પથરીની લેટેસ્ટમાં લેટેસ્ટ લેઝર સર્જરીથી લઈને પ્રોસ્ટેટની અત્યાધુનિક લેઝર સારવાર, કેન્સર જેમ કે કિડની કેન્સર, પ્રોસ્ટેટ કેન્સરની દૂરબીનથી સારવાર, રોબોટિક પદ્ધતિથી સારવાર, આ સમસ્ત સારવાર સ્ટર્લિંગ હોસ્પિટલમાં એક જ હોસ્પિટલમાં બધી સારવાર અવેલેબલ છે. ડીસા તાલુકાની સૌથી મોટી સહકારી સંસ્થા ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડની વ્યવસ્થાપક મંડળની ચૂંટણી યોજવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જો મતદાન કરવાનું થાય તો 3 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે, જ્યારે 5 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે. ડીસા તાલુકાની સૌથી મોટી સહકારી સંસ્થા ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડની વ્યવસ્થાપક મંડળની ચૂંટણી જોવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જો મતદાન કરવાનું થાય તો 3 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે, જ્યારે 5 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે અને બનાસકાંઠા જિલ્લામાં અગ્રગણ્ય ગણાતી સહકારી સંસ્થા ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં સપડાયેલી રહી છે. અગાઉ આ સંઘમાં ઉચાપત થતા રાજ્યના સહકાર વિભાગ દ્વારા મંડળીના વ્યવસ્થાપક મંડળને બરખાસ્ત કરીને વહીવટદાર સમિતિની નિમણૂક કરાઈ હતી. જોકે વહીવટદાર સમિતિના કાર્યકાળ દરમિયાન પણ જમીન વેચાણ મુદ્દે ઉગ્ર ઉહાપોહ થતા સરકાર દ્વારા જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓને વહીવટદાર તરીકે નીમવામાં આવ્યા હતા, જે દરમિયાન સંઘની નવી મતદાર યાદીઓ બનાવીને પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જ્યારે હવે ફરીથી વ્યવસ્થાપક મંડળની રચના કરવા ચૂંટણી યોજવા ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર ડીસા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જો તાલુકા સંઘની ચૂંટણી યોજાવાની થાય તો 3 ફેબ્રુઆરીએ ડીસા મામલતદાર કચેરી ખાતે મતદાન યોજાશે તેમજ 5 ફેબ્રુઆરીના રોજ મતગણતરી મામલતદાર કચેરી ડીસા ખાતે થશે. ઉમેદવારી પત્રો મેળવવાની છેલ્લી તારીખ 18મી જાન્યુઆરી. ઉમેદવારી પત્રો ભરવાની તારીખ 11 થી 18 જાન્યુઆરી. ઉમેદવારી પત્રો પ્રસિદ્ધ કરવાની તારીખ 11 થી 18 જાન્યુઆરી. ઉમેદવારી પત્રો ચકાસણી કરવાની તારીખ 20 જાન્યુઆરી. ઉમેદવારી પત્રો પરત ખેંચવાની તારીખ 25 જાન્યુઆરી. હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કરવાની તારીખ 25 જાન્યુઆરી. મતદાન કરવાનું થાય તો મતદાનની તારીખ 3 ફેબ્રુઆરી. મતગણતરીની તારીખ 5 ફેબ્રુઆરી. ભારત સરકારે દેશના યુવાનોમાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવાના હેતુથી પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય યોજનાની શરૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત ડીસામાં ભાજપ બક્ષી પંચ મોરચા દ્વારા યોજાયેલ કેમ્પમાં 5000થી પણ વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવી લાભ લીધો. ભારત સરકારે દેશના યુવાનોમાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવાના હેતુથી પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય યોજનાની શરૂઆત કરવામાં આવી, જે અંતર્ગત આજે ડીસામાં ભાજપ બક્ષી પંચ મોરચા દ્વારા યોજાયેલ કેમ્પમાં 5000થી પણ વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવી લાભ લીધો. યુવાનોમાં રહેલી કૌશલ્યનો વિકાસ થાય અને તેમને પગભર બનાવવામાં મદદરૂપ બની રહે તે હેતુથી સરકાર દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનાની શરૂઆત કરવામાં આવી, જેમાં 18 પ્રકારના કારીગર વર્ગનો સમાવેશ કરવામાં આવ્યો અને આ કારીગર વર્ગના લોકોને રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ તેમને આઈડી કાર્ડ અને પ્રમાણપત્ર આપવામાં આવે છે. ત્યારબાદ તેમને ટૂલ કિટ માટે સરકાર તરફથી તેમના ખાતામાં 15000 રૂપિયાની સહાય જમા કરાવવામાં આવે છે. આ યોજનાનો વધુમાં વધુ લોકો લાભ લે અને બહાર રજીસ્ટ્રેશન કરાવવા માટે લોકોને 100-200 રૂપિયા જેવો ચાર્જ ન ચૂકવવો પડે તે માટે ડીસાના સેવાભાવી પી.એન. માળી દ્વારા રવિવારે કેમ્પનું આયોજન કરાયું, જેમાં સવારે 10 વાગ્યાથી જ રજીસ્ટ્રેશન કરવા માટે લોકોની લાંબી કતારો લાગી હતી અને મોડા સુધી અંદાજિત 5000થી પણ વધુ લોકોએ તેમાં રજીસ્ટ્રેશન કરાવ્યું. આ અંગે સેવાભાવી અને બક્ષી પંચ મોરચાના પ્રદેશ મંત્રી પી.એન. માળીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા કારીગર વર્ગના લોકોને તેમના ધંધામાં અને કૌશલ્યના વિકાસ માટે સહાય મળી રહે તે માટે સરકારે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનાની શરૂઆત કરી છે, પરંતુ આ યોજનાનો લાભ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવા માટે લોકોને અલગ અલગ જગ્યાએ 100 અને 200 રૂપિયા ખર્ચવા ન પડે તે હેતુથી રવિવારે આ કેમ્પનું આયોજન કર્યું હતું, જેમાં અંદાજિત 5000 જેટલા લોકોએ નોંધણી કરાવી છે. હજુ પણ લોકો રહી જશે તો આગામી દિવસોમાં ફરી કેમ્પ કરીશું અને વધુમાં વધુ લોકો આ યોજનાનો લાભ લઈ આર્થિક રીતે સક્ષમ અને પગભર બને તેવો પ્રયાસ કર્યો હતો. બીજું કે આની અંદર જે બધી જગ્યા ફોર્મો ભરવાના છે, ઘણી લોકોને નાના માણસોને ખબર નથી, અથવા ક્યાંક ફોર્મ ભરવા જાય તો એમને 100, 200, 500 રૂપિયા આપવા પડે. એમને નાના વર્ગને 1 રૂપિયો ખર્ચો ના થાય એમના માટે મેં મારા શોપિંગની અંદર બધું આયોજન કર્યું છે. એમને 1 પણ રૂપિયો લેવામાં નહીં આવે, બધું જ ફ્રી. બધા માણસો આપ જોઈ શકો છો, કોમ્પ્યુટર બધા 7 થી 8 કોમ્પ્યુટર લગાડ્યા છે, લેપટોપ લગાડી દીધા છે, તો એમને કોઈ ખર્ચો ના થાય અને એમને તાત્કાલિકના ધોરણે એમાંથી 2 જણના ખાતામાં તો પૈસા અમે સવારે અપડેટ કર્યું છે, અત્યારે પહોંચી પણ ગયા છે. તો મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર. અને જે પ્રજાને આજે લગભગ 4 થી 5000 જણનું રજીસ્ટ્રેશન થશે. 6 થી 7 કોમ્પ્યુટરના લેપટોપ છે. સવારથી જે 9:30 વાગે લાઈન ભીડ ચાલુ થઈ ગઈ હતી, 7 સુધી આ અભિયાન અમે ચલાવશું. અને ફરી પણ કદાચ પૂરું ના થાય અટકી જાય તો ફરી અમે 2 દિવસ ફરી કેમ્પ કરી જે બાકી જે કંઈક બહારગામ છે એ લોકો માટે અમને ફરી આ પ્રયત્ન કરી સરકારનો લાભ અપાવવાના અમે પૂરેપૂરા પ્રયત્ન કરીશું. એ રીતનું અમારું આયોજન છે. વાવની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે મહિલા સુરક્ષા અને યોજનાકીય કાર્યક્રમ યોજાયો. વાવની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે મહિલા સુરક્ષા અને યોજનાકીય કાર્યક્રમ યોજાયો. વાવની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ગૃહ વિભાગના પોલીસ બેઝડ સપોર્ટ સેન્ટર, પોલીસ સ્ટેશન થરાદના રેખાબેન એલપી દ્વારા મહિલા સુરક્ષા અને ગુજરાત સરકારની મહિલાલક્ષી યોજનાઓ જેવી કે 181 હેલ્પલાઇન, સીટીએમ, સાયબર ક્રાઇમ હેલ્પલાઇન, વાલી દીકરી યોજના, બેટી બચાવો બેટી પઢાઓ, મહિલા સ્વાવલંબન સખી વન સ્ટોપ સેન્ટર, પીપીએસસી, મહિલા સશક્તિકરણ, દીકરીઓના ભવિષ્ય માટે ચિંતિત, મોબાઈલ ફોન ઉપયોગ તેમજ કુરિવાજ દૂર કરવા જેવી માહિતી આપીને આ કાર્યક્રમમાં સ્કૂલના દીપિકાબેન દેસાઈ અને હિનાબેન ત્રિવેદી, વોર્ડન કમ હેડ ટીચર, ગર્લ્સ હોસ્ટેલ અખુબેન ચૌધરી, પોલીસ સ્ટેશન વાવ સુરેખાબેન ત્રિવેદી, મહિલા કાર્યકર તેમજ સ્કૂલની વિદ્યાર્થીનીઓ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી ને કાર્યક્રમના અંતમાં સ્કૂલની વિદ્યાર્થીનીઓએ સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં આવી હતી ને કિશોરીઓને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચાલતી સરકારી યોજનાના પેમ્પલેટ વિતરણ કરાયું હતું ને કિશોરીઓને વોલેન્ટિયર બનાવવામાં આવી હતી, જેથી કિશોરીઓને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય. સમગ્ર કાર્યક્રમનું આયોજન વાવની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય દ્વારા કરવામાં આવ્યું.
ડીસાના વાસણા ગામ પાસે અકસ્માતનો મામલામાં ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. ડીસાના વાસણા ગામ પાસે અકસ્માતનો મામલામાં ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. ડીસાના વાસણા નજીક ગઈકાલે એક ગાડીએ બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો, જેમાં માતા અને પુત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા અને ડીસા ખાતે સારવાર માટે લઈ જવાયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન રોહિત રાવળ નામના યુવકનું કરુણ મોત નીપજ્યું, જેને પગલે ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વડગામ તાલુકાના બાવલચુડી ખાતે અક્ષત કળશ યાત્રાનું ઠેર ઉમળકાભેર પૂજા કરીને સ્વાગત કરવામાં આવ્યું. વડગામ તાલુકાના બાવલચુડી ખાતે અક્ષત કળશ યાત્રાનું ઠેર ઉમળકાભેર પૂજા કરી સ્વાગત કરાયું. અયોધ્યામાં રામ મંદિરની 22 જાન્યુઆરીની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ રહી છે, ત્યારે વડગામ તાલુકાના મગરવાડાથી મણિભદ્રવીર મહારાજના મંદિરથી થતી વિજય સોમજી મહારાજના વરદ હસ્તે 22 ગામોનું અક્ષત કળશ યાત્રાનું વિતરણ કરાયું. ત્યારબાદ છાપીમાં આવતા 6 ગામોએ છાપી આવીને અક્ષત પૂજન કરાયું ને વડગામ તાલુકાના બાવલચુંડી આવતા અક્ષત કળશની શોભાયાત્રા બાવલચુડી આખા ગામમાં નીકળી હતી ને હિન્દુ ભાઈ બહેનોએ કુમકુમ તિલક કરી ફુલહાર પહેરાવી શોભાયાત્રાને વધાવી હતી. સમગ્ર વડગામ તાલુકાના બાવલચુડી ગામે હિન્દુ ભાઈઓ અને બહેનો રામના નારા સાથે જય શ્રી રામ બોલોના નારા ગુંજી ઉઠ્યા હતા અને વડગામ તાલુકાના બાવલચુડી ગામે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરનાર નીરવભાઈ એસ નાઈ, પ્રકાશભાઈ આર ચૌધરી, વિકી ભૂતળિયા, અંકિતભાઈ ચૌધરી, કુલદીપભાઈ ચૌધરી, સતીશ પુરીએ ગોસ્વામી સમગ્ર કાર્યક્રમ ખુશીના માહોલમાં સંપન્ન થયો હતો. જય શ્રી રામ. અમારું બાવલચુડી ગામ સર્વ ધર્મપ્રેમી જનતા આજે ભેગા મળી મગરવાડા મુકામે મણિભદ્રવીર મહારાજના મંદિરમાં રથયાત્રા શોભાયાત્રા સાથે અક્ષત તેમજ કળશ લઈ વિધિપૂર્વક એની પૂજા કરી મગરવાડાથી છાપી ગામે મહાદેવના મંદિરમાં સમસ્ત 22 ગામ ભેળા મળી અને બહુ જોરદાર એવું આયોજન કર્યું. ત્યાંથી અમે કળશ લઈ અને બાવલચુડી મુકામે બાઇક તેમજ ગાડીઓની શોભાયાત્રા સાથે બહુ ધામધૂમથી ડીજેના ઢોલ નગારા સાથે બાવલચુડી મુકામે રથયાત્રા લઈ વરઘોડો લઈને આવ્યા. સમસ્ત ગામમાં પણ સૌ ધર્મપ્રેમી જનતાએ બહુ જબરજસ્ત ઉમળકાભેર ખૂબ જ એવું. જય શ્રી રામ. આજ રોજ 7 તારીખના આજે બાવલચુડી ગામમાં અયોધ્યામાં નિર્માણ થઈ રહેલા 22 જાન્યુઆરીના પવિત્ર અયોધ્યાના રામ મંદિરનું જે રામ મંદિરની પ્રતિષ્ઠા રાખેલ છે તે નિમિત્તે દરેક ગામમાં આખા ભારતમાં જ અક્ષત યાત્રા નીકળવાની હતી. તે દરમિયાન વડગામ તાલુકાના ટોટલ 22 જેટલા ગામે મળીને મગરવાડા મુકામે શ્રી મણિભદ્ર વીરના મંદિરે 22 જેટલા ગામોએ મળીને ત્યાંથી અક્ષતનું વિતરણ કર્યું. ત્યારબાદ તે પૂજન શોભાયાત્રા સાથે છાપી મુકામે આવ્યું. છાપી મુકામથી અમે અમારા ગામ બાવલચુડીના દરેક યુવાનો, દરેક હિન્દુ ભાઈ બહેને સાથે સહકાર મળીને ડીજે અને વરઘોડા સાથે તે અક્ષતનું આગમન કર્યું તથા તે અક્ષતને અમારા ગામમાં ડીજેની રેલી શોભાયાત્રા સાથે ખૂબ જ આનંદ ઉલ્લાસથી લાયા. ત્યારબાદ દરેક હિન્દુ સમાજના પાલનપુર ચોકસી સુવર્ણકાર એસોસિએશનનો ગેટ ટુગેધર કાર્યક્રમ યોજાયો. પાલનપુર ચોકસી સુવર્ણકાર એસોસિએશન દ્વારા ગતરોજ પાલનપુર ખાતે ચોકસી બજારના વેપારીઓનું ગેટ ટુગેધર કાર્યક્રમ યોજાયો. પાલનપુરમાં ગત રાત્રે પાલનપુર ચોકસી સુવર્ણકાર એસોસિએશન દ્વારા ગેટ ટુગેધર કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ચિમનભાઈ સોલંકી, બનાસકાંઠા જિલ્લા વેપારી મંડળના પ્રમુખ શિવરામભાઈ પટેલ, મહંત શ્રી રાજેન્દ્રાનંદ ગિરી, ગુજરાત સુવર્ણકાર સુરક્ષા સેતુના ગુજરાતના પ્રમુખ નિલેશભાઈ લુંભાણી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર આર કે વસાવા, આઈએસઆઈ માર્કાની હેવી તિજોરી બનાવનાર સ્ટીલેજ કંપનીના ગુજરાતના હેડ પદમદરસિંહ પરિહાર, ગુજરાતના ડીલર રામેશ્વર મિશ્રા, નગરપાલિકાના ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ, નગરપાલિકાના કારોબારી ચેરમેન પિયુષભાઈ પટેલ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હેતલબેન રાવલ, કિરણબેન રાવલ, ચોકસી એસોસિએશનના પ્રમુખ ભગવાનભાઈ સોની, મંત્રી શૈલેષભાઈ સોની, ઉપપ્રમુખ મુકેશભાઈ મોતી સહિત ચોકસી બજારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય નિકેતભાઈ ઠાકર તેમજ મહંત શ્રી રાજેન્દ્રાનંદ ગિરીએ તમામ વેપારીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવીને આશીર્વચન આપ્યા હતા અને ગુજરાત સુવર્ણકાર સુરક્ષા સેતુના ગુજરાતના પ્રમુખ નિલેશભાઈ લુભાણીએ એસોસિએશન વેપારીઓને વેપાર વિશે જાગૃતતા દાખવવા અનુરોધ કર્યો. જ્યારે હાલમાં થતા સાયબર ક્રાઇમ વિશે જાગૃતતા માટે સાયબર ક્રાઇમના એક્સપર્ટ હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ લુવાએ તમામ વેપારીઓને સાયબર ક્રાઇમથી કઈ રીતે બચવું અને અગમચેતી રૂપે શું પગલાં લેવા તેવી માહિતી પૂરી પાડી.
કાંકરેજ તાલુકાના રૂવેલથી દેરવાડા સુધીનો કાચો રસ્તો છે, તેથી પાકો રસ્તો બનાવવાની માંગ ઉઠી. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રૂવેલ ગામથી દેરવાડા ગામને જોડતો કાચો માર્ગ પાકો રોડ બનાવવા માટે ગ્રામજનોની માંગ ઉઠી છે. અનેકવાર સરપંચ, તલાટી તેમજ ધારાસભ્ય સહિત આગેવાનોને રજૂઆત કરી હોવા છતાં પરિણામ ન મળતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દેશ આઝાદ થયો ત્યારથી રૂવેલથી દેરવાડા સુધીનો 3 કિલોમીટરનો રસ્તો બન્યો જ નથી, જેને લઈને ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા લોકોના બાળકોને સ્કૂલમાં અભ્યાસ કરવા જવા આવવા માટે, મહિલાઓને ડિલિવરી સમયે હોસ્પિટલમાં જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેને પગલે ગ્રામજનો દ્વારા આ 3 કિલોમીટરના માર્ગને પાકો ડામરનો રોડ બનાવવા માટેની માંગ કરી છે. રૂવેલથી ત્યારવાડા જવા માટે અમારે કાચો રસ્તો છે, તો અમારી માંગ છે કે આટલો રસ્તો પાકો કરાવી આપો. સરપંચને, ધારાસભ્યને અમે બધાને કંઈ થાકે, પણ અમારી રાડ કોઈ સાંભળતું નહીં. અમારે જણા બાળક નિશાળે મૂકવો હોય તો પણ અમને ડર લાગે છે. આટલા માટે અમે વિનંતી કરવા છે કે અમારે આ રસ્તો પાકો કરી આપો. શું નામ આપનું? નીતાબેન. ત્યારવાડા જવા માટે રસ્તો બહુ ખરાબ છે, અમને બહુ તકલીફ પડે છે, કોઈ અમારે જવાનો ઈરાદો નથી. તો અમારી વિનંતી છે આ રોડ તૈયાર થવો જોઈએ. ત્યારવાડા વાળો 3 કિલોમીટર દૂર છે. ક્યારે આ રોડ બન્યો ખરી? ચારે નહીં બન્યો ને, ચારે નહીં બન્યો કે ખરી કે આવો તૈયાર થઈ જાય પણ કઈ તૈયાર થતો નથી. એટલે અમને બહુ વિનંતી છે કે અમારો આ રસ્તો તૈયાર થવો જોઈએ. રેડી? ત્યારવાડાથી રૂવેલ અમારે આ રસ્તો વર્ષોથી અમારે નિશાળીઓને તકલીફ થાય છે, અને જે આ રસ્તાને અમારે નિકાલ લાવો, જે તે કરી સરકારને એવા માગણી છે કે આ રસ્તાનો તમે નિકાલ લાવો. આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના સમાચાર માટે જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. નમસ્કાર.